રામ રામ સીતારામ મારા વહાલા ગુજરાતના ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે 10 માર્ચ પહેલાં હવે મળવા જઈ રહી છે આજે 5 માર્ચ મિત્રો સાંજે 4 વાગ્યા સુધીમાં તમારા બેંક ખાતાની અંદર 4000 જમા થાય એ માટેના સમાચાર તમને જણાવવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000નો 22મો હપ્તો છે એ સરકાર કઈ તારીખે આપશે કયા દિવસે આપશે હોળી ભેટ આપવાના છે કે નહીં એ તમને જણાવીશું ખાસ કરીને આ યોજનાનો આ 22મો હપ્તો છે અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે 21 હપ્તા જમા થયા ત્યાં સુધી તો દરેક ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક ડીબીટીના માધ્યમથી સરકાર છે એ બેંક એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હતા પરંતુ હવે 4 થી 5 એવા નિયમો છે જે બદલાઈ ગયા છે અને 22મા હપ્તામાં એ 5 નિયમો લાગુ પડવાના છે જેના કારણે તમારો હપ્તો છે એ અટવાઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય ફોર્મ ભરેલું હોય તો આજનો આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો ખેડૂત મિત્રો આ 5 સ્ટેપને તમે ફોલો નહીં કરો અથવા તો 5 સ્ટેપ તમે નહીં સ્વીકારો તો તમારો 2000 રૂપિયાનો હપ્તો આગામી જે પણ હપ્તો હશે 22મો હશે 23મો હશે કે 24મો હશે કે પછી કોઈ પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો હોય એ હપ્તો તમારો અટવાઈ જશે અથવા તો અટકી જશે તો આ માટે તમારે શું કરવાનું છે 22મો હપ્તો તમારે મેળવવો છે ખેડૂતના ખાતામાં જોઈતો છે તો આજનો આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો મિત્રો 4 માર્ચના રોજ હોળી હતી એટલે કે હોળી ધૂળેટીના પર્વ ઉપર ખેડૂતોના ખાતામાં છે સરકાર જાહેરાત જે પ્રમાણેની ચાલતી હોય એ પ્રકારની સહાયતા છે એ જમા કરતી હોય છે પરંતુ આ વખતે છે થોડુંક મોડું થઈ શકે છે હુતાશણી પછી એટલે કે હોળી પછી છે ખેડૂતોના ખાતાની અંદર હપ્તો આવી શકે છે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત જે અહેવાલો મળી રહ્યા છે જે સમાચારો મળી રહ્યા છે તેના વિશે તમને જાણકારી આપીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 22મો હપ્તો તમને 5 માર્ચ પછી મળી શકે છે આ હપ્તો ફેબ્રુઆરી મહિનામાં પણ મળવાનો હતો પરંતુ આ વખતે છે એ ફેબ્રુઆરી મહિનામાં નથી મળ્યો બજેટ 2026નું જે રજૂ થયું સૌપ્રથમ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું ત્યાર પછી રાજ્ય સરકારનું બજેટ રજૂ થયું એ બજેટ વચ્ચે ખેડૂતોના ખાતાની અંદર આવવાનો હતો જે હતો એ અટવાઈ ગયો છે હવે પછી ક્યારે મળશે તેના વિશેની પ્રોપર અપડેટ તમને જણાવીએ મિત્રો આપણને જે પ્રોપર 25 ફેબ્રુઆરીના જે સમાચાર મળ્યા છે એ જ તમને જણાવવાના છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અત્યાર સુધીમાં આ યોજનામાં 21મા હપ્તા છે એ ત્યાં સુધી ખેડૂતોને પૈસા મળી ગયા છે ત્યાં સુધીના હપ્તા પણ ચૂકવાઈ ગયા છે હવે દેશભરના કરોડો ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે જો કે આ હપ્તો રિલીઝ થાય તે પહેલાં એક મોટી અપડેટ સામે આવી છે સરકાર દ્વારા કરવામાં આવેલ પુનઃ તપાસમાં લાખો ખેડૂતોના નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે હવે આ જે હટાવી દેવામાં આવેલા લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યા છે જે ખેડૂતો ખોટી રીતે આ યોજનામાં ભાગ લઈ રહ્યા છે જેમની પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન હોય ખેતી હોય તેમ છતાં પણ જો સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો ગરીબ પરિવારોને એ લાભ ક્યાંય મળવાનો તો આવી 2 થી 3 એવા જે પ્રશ્નોની જવાબદારી છે એ આપવામાં આવી હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ હપ્તો આપવામાં આવતો હોય છે એ મહત્વનો હપ્તો હોય છે પીએમ કિસાન યોજનાનો હપ્તો તો તમને જે દર વખતે જ્યારે પણ આપવામાં આવતો હોય છે ત્યારે વહેલી તકે આપી દેવામાં આવતો હોય છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી 2 થી 3 દિવસ હવામાનની અંદર જે ફેરફાર થયો એ પ્રકારે વાતાવરણ તો સૂકું રહેશે વાતાવરણની હિસાબે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે એ પડવાની શક્યતા રહેલી છે પરંતુ વરસાદ પડે તે પહેલાં પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો જે મેસેજ પડે એ સૌ ખેડૂત મિત્રો છે એ રાહ જોઈને બેઠા છે હવે તમને જણાવી દઈએ તો ખેડૂતો માટે સમયસર પોતાનું સ્ટેટસ ચેક કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે હવે મિત્રો સરકાર ગમે ત્યારે અપડેટ મારી શકે છે કેટલાક નામ જે હટાવવામાં આવેલા જે રકમ છે ખેડૂતોના જે હપ્તા છે એના નામ જાહેર થયા છે સરકાર માત્ર પાત્ર ખેડૂતોની જ હપ્તો નહીં આપે એવું નથી વેરિફિકેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તપાસમાં નામ કપાવવા પાછળ 2 મુખ્ય કારણ છે
એક તો જમીનના રેકોર્ડમાં ફેરફાર, બીજું પરિવારના નિયમ. જમીનના રેકોર્ડમાં ફેરફાર છે, જેમાં ખેડૂતોના નામે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન નોંધાણી હોય તેમના દસ્તાવેજોની ફરી તપાસ કરવામાં આવશે અને જો ખોટી રીતે જમીન અંતર્ગતના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે અથવા તો ફેરબદલ લાગશે તો એમનું નામ છે એ રદ થઈ જશે. બીજું છે પરિવારના નિયમ. યોજના મુજબ એક પરિવારમાં માત્ર એક જ સભ્ય ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે. આ ઘણા કિસ્સામાં પતિ-પત્ની બંને હપ્તા મેળવતા હોય. આવા કિસ્સામાં ચૂકવણું અટકાવી દેવામાં આવ્યું છે. ખોટી રીતે લાભ લેનારાઓ પાસેથી રકમની વસૂલાત એટલે કે રિકવરી પણ કરવામાં આવી રહી છે. હવે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ તપાસ કરવાનું, સાથે 22મો હપ્તો ક્યારે આવશે એ તપાસ કરવાનું. આ 2 પોઈન્ટ છે. આપણે આવતીકાલના નવા વિડીયોની અંદર માહિતી સ્વરૂપે આગાહી અને સમાચાર મેળવશું. ત્યાં સુધી જો તમે મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં સુધી મિત્રો